स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 14મા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે સંત મારિયા ગોરેતીનું પર્વ ઉજવે છે. ફક્ત ઈસુના ઝભ્ભાની કોરને માત્ર સ્પર્શ કરવાથી સાજાપણું મળશે અને તેની શ્રદ્ધા જીતે છે. ઈસુ પરની આપણી શ્રદ્ધા આ કક્ષાએ પહોંચશે? કારણ ઈસુ તો રોજ આપણા જીવનમાં ચમત્કાર કરે છે. જરૂર છે સમજવાની અને જાણવાની. સાંભળીએ સંતમાંથી કૃત શુભ સંદેશ, અધ્યાય 9, કડી 18-26. ઈસુ લોકોને આમ સમજાવતા હતા એવામાં એક અમલદારે આવી પગે પડીને તેમને કહ્યું, મારી દીકરી હમણાં જ મરી ગઈ છે, પણ આપ આવીને આપનો હાથ તેના ઉપર મૂકો તો તે જીવતી થાય. એટલે ઈસુ ઉઠીને પોતાના શિષ્યોની સાથે તેની પાછળ પાછળ જવા લાગ્યા. એવામાં એક બાઈએ પાછળથી આવીને તેમના ઝભ્ભાની કોરને સ્પર્શ કર્યો. તેને 12 વર્ષથી રક્તસ્રાવ થતો હતો. તેના મનમાં એમ કે હું એમના ઝભ્ભાને અડવા પણ પામું તો સાજી થઈ જાઉં. પણ ઈસુએ પાછા ફરીને તેને જોઈ અને કહ્યું, બેટા, હિંમત રાખ, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. અને તે જ ક્ષણે તે બાઈ સાજી થઈ ગઈ. ઈસુ પેલા અમલદારને ઘેર પહોંચ્યા ત્યારે ત્યાં વાજાવાળાઓને અને ભેગા થયેલા લોકોને ઘોંઘાટ કરતા જોઈને તેમણે કહ્યું, તમે બધા બહાર જાઓ, છોકરી મરી નથી ગઈ, ઊંઘે છે. પણ લોકોએ તેમને હસી કાઢ્યા. લોકોને બહાર કાઢ્યા પછી તેમણે અંદર જઈને છોકરીનો હાથ પકડ્યો એટલે તે બેઠી થઈ ગઈ. આ વાત તે આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુના 2 ચમત્કારો આપણને શીખવે છે કે ચમત્કાર કરનાર ઈસુ છે. ઈસુને સહકાર આપનાર આપણે છીએ. અમલદારની પુત્રી મરણ પામી છે. આજે પણ આપણે જો કોઈકને મૃત જાહેર કરવામાં આવે તો પછી આપણે એ વ્યક્તિને જીવાડવાના આપણા પ્રયત્નો પૂરા કરી દઈએ છીએ. મૃત્યુ પામ્યા પછી કશું ના થાય. અમલદાર તો ઈસુ પાસે આવે છે અને ઈસુમાં શ્રદ્ધા મૂકે છે કે જો ઈસુ આ મૃત પુત્રી પર પોતાનો હાથ મૂકે તો પુત્રી પુનઃ જીવતી થઈ શકે છે. આ તો ખૂબ ઊંડી શ્રદ્ધા કહેવાય. આજે આપણે આટલી ઊંડી શ્રદ્ધા ધરાવતા નથી. 12 વર્ષથી રક્તસ્રાવમાં પીડાતી બહેન પણ શ્રદ્ધા વ્યક્ત કરે છે કે જો તે ઈસુના વસ્ત્રને અડે તો બહેનનો અસાધ્ય રોગ મટી જાય. બહેન ઈસુને પોતાનું દર્દ કહેવા કે અરજ કરવા શબ્દોનો ઉપયોગ કરતી નથી. ઈસુ અંતર્યામી છે. બહેનના અંતરની અરજ જાણે છે એવી બહેનને શ્રદ્ધા છે. અમલદાર અને આ રોગી બહેન આપણને શ્રદ્ધાના પાઠ શીખવે છે. ઈસુ મને રોગ મુક્ત કરવા સમર્થ છે એવી શ્રદ્ધા. ઈસુ મને મરેલામાંથી જીવતો કરવા સમર્થ છે એવી શ્રદ્ધા. ઈસુ મારી પ્રાર્થના સાંભળે છે એવી શ્રદ્ધા. પ્રાર્થનાને ક્યારેક વાચા આપીએ અને ક્યારેક વાચા ન આપીએ તો પણ ઈસુ સાંભળે છે એવી શ્રદ્ધા. ઈસુ મને ખૂબ પ્રેમ કરે છે એટલે મને આનંદમાં જોવા ઈચ્છે છે એવી શ્રદ્ધા. ઈસુ આપણને આગ્રહ ઉપર આગ્રહ કરાવતા નથી. પ્રભુ સાંભળે છે પણ આપણી ગણતરી મુજબ તરત જ જવાબ આપતા નથી. ભલે આપણને લાગે કે પ્રભુ મોડું કરે છે, પણ આપણે શ્રદ્ધા રાખીએ કે ઈશ્વર કે ઘર દેર હૈ, અંધેર નહીં. પ્રભુ આપણને ખૂબ પ્રેમ કરે છે એટલે આપણી પ્રાર્થના સાંભળે જ છે. પ્રભુ આપણી પ્રાર્થના એમણે નક્કી કરેલા સમયે પૂરી કરે છે. આપણી શ્રદ્ધા એટલે આપણે રાહ જોવાની. આપણે પ્રભુને પ્રભુના સમયે આપણી માંગણી પૂરી કરવાનો સમય આપવાનો. લેટ ગોડ. પ્રભુને સમય આપવા આપણે ધીરજ કેળવવી પડે. ધીરજ શ્રદ્ધાને વિકસાવે છે.
દાસનું હૈયું આનંદે ઉભરાવો. કરો ને સહાય. હું તો રાખ અને નિરૂપાય. ईश्वर अंतरतमति मानिश तम स्तुति गान तमारा गाइश अनंत काल. ओ प्रभु सांभळो करो ने सहाय. હું તો રાગ અને નિરૂપા.